महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्फलोचनदायकम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 283। પત્રાંક 283 શરૂ કરીએ। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે, એની પહેલાંનો 282 પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને હતું, જેમાં એમણે કલિયુગ વિશેનો પોકાર કરેલો હતો। એ કલિયુગ અને કલિયુગમાં ગમે તે હોય પણ કૃપાળુદેવ છે, જન્મ્યા છે, કરવાનું કરી ગયા છે અને પરમાત્મા સ્વરૂપ થઈને રહ્યા। અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ધર્મ અને મોક્ષ સંબંધ તો બધાને ગમે, પણ એ તો અમને ગમતો નથી। એ છેલ્લે વાત હતી કે યોગીઓને ગમે છે ધર્મ મોક્ષનો સંબંધ, છતાં અમે તો એથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ। એટલે કે આજે હજુ સુધી પ્રગટમાં ચોખ્ખમ ચોખ્ખો કોઈને માર્ગ કહેવો નથી, પ્રકાશવો નથી, પ્રસિદ્ધિમાં આવવું નથી અને અજ્ઞાનીની પેઠે બિલકુલ જ રહીને ચાલ્યા જવું છે। એટલે કે જળ ભરત જેવું થઈને વિચરીને ચાલ્યા જવું છે। એટલી ઉદાસીનતા, એટલી વિરક્તિ આવી ગઈ છે, એટલી અપ્રસન્નતા આવી ગઈ છે। એ અનુસંધાનમાં વાત કરતા હતા તો હાથનોંધમાં છેલ્લે મૂક્યું આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ, ત્રીજી હાથનોંધ, 14મો બોલ કે સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત નિજ સ્વભાવના ભાન સહિત અવધૂવત વિદેહીવત જીનકલ્પીવત કેવા વિચરતા પુરુષ ભગવાનનું સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ। એટલે જે અવધૂત જેનું ધ્યાન ધરે છે તે પોતે જ પોતાને અવધૂત કહે છે, વિદેહી કહે છે, તો નવાઈ નથી। એટલે એવી હાથનોંધમાં એમણે સમાપન કરેલું છે। ત્યાર પછી આપણે 283માં પત્રની શરૂઆત કરી હતી। વવાણિયા ભાદરવા વદ અમાસ શુક્ર વિક્રમ સંવત 1947 તારીખ 2/10/1891 પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય અત્ર હરિ ઈચ્છાનુસાર પ્રવૃત્તિ છે। હરિ ઈચ્છા સદૈવ સુખદાયક હોય છે। હરિ ઈચ્છા સુખદાયક માનવી। હરિ ઈચ્છા સર્વમ સર્વા છે। હરિ ઈચ્છા હશે તો મળીશું, હરિ ઈચ્છા હશે તો પ્રવર્તીશું। આ હરિ ઈચ્છાની વાત જુદા જુદા વખતે આપણે યથાશક્તિ વિચાર્યું છે। બૃહદ શિક્ષાપત્ર છે, જે પુષ્ટિમાર્ગી વલ્ભાચાર્ય છે અને એમની 5મી પેઢીએ થયેલા શ્રી હરિરાયજી, એમણે જે શિક્ષાપત્ર લખ્યું એમાં એક શ્લોક મજાનો કે વિવેકની વ્યાખ્યા શું, તો કે વિવેક એટલે શું, તો કે હરિ ઈચ્છા જે કંઈ છે તેને યોગ્ય માનવી, સ્વીકાર્ય ગણવી, એટલે કે સુખદાયક માનવી, તેનું નામ વિવેક કહેવાય છે। ત્યાં જળચેતનનો વિવેક, દેહાત્માનો વિવેક, કોઈ ભેદ જ્ઞાન વિવેક જ્ઞાન નથી, પણ આ વિવેક કર્યું કે જે થાય છે તે યોગ્ય, તેનું નામ વિવેક છે। જે થયું છે તે હરિ ઈચ્છા પ્રમાણે થયું છે। હરિ કહેતા પોતાનો શુદ્ધાત્મા જ્યારે પણ પૂર્વે કંઈ ભાવ કરી આવ્યા છે, આત્મા કરી આવ્યો છે, તે પ્રમાણે ચાલે છે, તો તે હુવાસો ઠીક, ભોગાસો ઠીક, પોરાયાસો બી ઠીક। જે થાય તે યોગ્ય માનવું, જે થયું તે યોગ્ય માનવું, જે થશે તે યોગ્ય માનવું, આ વિવેક એ મોટામાં મોટો પુરુષાર્થ છે। જેના ગમથી તે માનવું, તે સમ્યક દૃષ્ટિ સિવાય કોઈ એવું માની શકતા નથી। એવું ખરેખર જાણી માણી પ્રમાણી નાણી જે કહ્યો તે શકતા નથી। એ સમ્યક દૃષ્ટિ જ આવો વિવેક કરે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં જે સમયે, જે સ્થળે, જે પરિણતિ જે જોઈ છે, કે જે ભાષે છે, કે ભાષ્યમાન છે, કે ભાષશે જે શબ્દ કેવો હોય તે, પણ તે તેમ જ છે અને તે માની લેવું, સ્વીકારી લેવું શિરોમાન્ય શિરસાવન્ય મોટો પુરુષાર્થ છે। અહીંયા ધીમેકથી કૃપાળુદેવે લખી દીધું। સૌભાગભાઈ જેવાને બધું આવી ગયું, આમાં સિદ્ધાંત આવી ગયો, જીન પ્રરૂપણા પણ આવી ગઈ અને જે હરિરાયજી શિક્ષાપત્રમાં વિવેક કે છે એ પણ આવી ગયો।
એટલે કે વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગિક શુદ્ધ અદ્વૈતવાદ એ પણ આવી ગયો, વિશિષ્ટ અદ્વૈતવાદ એ જે બધા વાદ છે એની પછી વાત કરીશું તો એ આવી ગયું. ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે. એવો ભગવતને લોભ શા માટે હશે? વિનીત રાયચંદના પ્રણામ. અહીંયા પત્ર પૂરો થાય છે. તો અહીંયા જે વલ્ભાચાર્યજી થઈ ગયા મહાપ્રભુજી કહે છે તેમના વિશે આપણે વિચાર કરતા હતા કે તેઓ શ્રી ક્યારે થયા. તો વિક્રમ સંવત તો જવા દઈએ, ઈસવીસન 1481 થી 1533 દરમિયાન, એટલે કે બહુ જ ટૂંકો સમય હતા પણ હતા. અને તેઓ શ્રી પોતે પરમ વિનયથી એમ જ કહેતા હતા કે વિષ્ણુ સ્વામી થઈ ગયા છે એનો જ હું અનુયાયી છું અને પરમ નમ્રતાપૂર્વક કહું છું કે મારું કાંઈ નથી, મારું આગવું કાંઈ નથી. એ એમનો વિનય તો નમ્રતા હતી, પરંતુ એ માર્ગ ઠેકાણે થઈ જવા આવ્યો હતો. એટલે એ સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાનું, દાર્શનિક રીતે મૂકવાનું જો કોઈ શ્રેય કે માન જતું હોય તો તે શ્રી વલ્ભાચાર્યજીને જાય છે. એટલે તેમણે ઘણું રચ્યું છે અને છતાં ઘણું રચ્યા લખ્યા પછી છેલ્લે ભક્તિનો જ મહિમા ગાયો છે એ વિચારવાની વાત છે. આપણે વલ્ભાચાર્યજીનું આખું જીવન ચરિત્ર એટલું મળી પણ શકતું નથી અને આપણે અત્યારે લઈ પણ શકતા નથી, પણ એમનું જે કવન છે કે એમણે કેટલું બધું રચ્યું છે એ વિચારવા જેવું છે. કે વેદવલ્લભ, ગાયત્રી ભાષ્ય, પૂર્વ મીમાંસા કારિકા, પછી શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભગવતાર્થ પ્રકરણ એ જેમાં સમાય છે એવો સપ્રકાશ તત્વદીપ નામનો મોટો નિબંધ, મહાનિબંધ કયો, થીસીસને આંટી મારે તેવો, તે પણ લખ્યું છે. ત્યાર પછી પંચશ્લોકી લખ્યું, બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય લખ્યું, શ્રીમદ ભાગવતની સુંદરમાં સુંદર ટીકા લખી, 16 ગ્રંથો લખ્યા છે. અને સાવ સાચું કહું તો શું નથી લખ્યું એ સવાલ છે. આ બધામાં જ્ઞાન માર્ગ આવે જ છે, આમાં ભક્તિ જ ગાય છે એવું નથી. આ બધામાં જ્ઞાનની મીમાંસા આવે છે. એટલે કે વલ્ભાચાર્યજીએ પણ જ્ઞાન સંબંધી નથી લખ્યું એમ નથી. આટલું લખ્યા પછી એમાં પણ એક પત્રાવલંબન એમની છેલ્લી અવસ્થાની વાત છે કે જેના પત્રો આવતા અને પત્રના જવાબ મુકાતા તે મંદિરજીમાં તે વખતના તેઓ જ્યાં નિવાસ કરતા હતા ત્યાં દિવાલ પર એક પત્ર મુકાયો. એટલે કે ઘણીવાર ઘણા મુકાતા હશે, નોટિસ બોર્ડ પર મુકાય તેવી રીતે, એટલે બીજા પણ વાંચી શકે. એટલે પત્રાવલંબન તો જ્યારે ગ્રથિત થઈને ગ્રંથ બહાર પડ્યો છે ત્યારે, પણ એક પત્ર એ દિવસનો એ પત્ર કે જે આપણને કૃપાળુદેવે 160માં પત્રમાં અનુસંધાન મૂક્યું કે સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચર. આમ શાસ્ત્રમાં ક્યાંય ન મળે, પણ એ વલ્ભાચાર્યજીએ તે પત્રમાં ટાંક્યું છે, પોતે જ લખ્યો છે, બનાવ્યો છે તો એ મૂક્યું છે કે સ્થાપિતો બ્રહ્મવાદો, અમે પણ સઘળે અમને વેદાંતના જ સિદ્ધાંતોનું પ્રતિપાદન છે. વૈષ્ણવ છીએ એટલે ફિલોસોફીમાં વેદાંત નથી એમ નથી, વેદાંતના સિદ્ધાંતો માન્ય છે. જ્યાં જે ડિફરન્સ ઓફ ઓપિનિયન છે તે બતાવ્યો છે. શંકરાચાર્યજીથી ક્યાં જુદા પડ્યા, રામાનુજાચાર્યથી ક્યાં જુદા પડ્યા, એ જે બધી વાત છે, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ વગેરે બધી એમણે મીમાંસા કરી કે ચર્ચા વિચારણા કરી. પરંતુ હકીકતમાં વેદાંત માન્ય છે, વેદાંતના સર્વ સિદ્ધાંતો માન્ય, અને એમાં બ્રહ્મવાદ સ્થાપિત કર્યો છે તે માન્ય કરીએ છીએ. એટલે આત્મા પ્રાપ્ત કરવાની વાત તો માન્ય છે જ, પણ એની રીત જુદી છે. કેવી? તો કે ભક્તિ અને ભક્તિ. આટલું જ્ઞાનનું લખ્યા પછી શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યે સાક્ષાત પરબ્રહ્મ જે શ્રી ભાગવતે ગાયો છે તે કૃષ્ણનો જ મહિમા છે, પરબ્રહ્મનો મહિમા છે, અને એ જ કરવા યોગ્ય છે. એના પ્રત્યેનું સંપૂર્ણ દાસત્વ અથવા તો સેવાભાવ જે છે તો બધું જ પમાય છે. કેમ કે શ્રી હરિ જ સર્વસ્વ છે. પ્રભુના દર્શનની ઈચ્છા તે કામ, અને પ્રભુમય થઈ જવું, પ્રભુને પામી જવું તે મોક્ષ. કૃષ્ણ અર્પણ કહેતા કૃષ્ણ જ બાકી રહે. તે જે બધા હરે કૃષ્ણ હરે રામવાળા કે ચૈતન્ય પ્રભુપાદવાળા કે જે બધા કહીએ છીએ તે, તો કે છેલ્લે કૃષ્ણ હરે કૃષ્ણને જે કાંઈ છે તે કૃષ્ણ કહે છે તે શ્રી કૃષ્ણ સિવાય કાંઈ નથી. તે મય થઈ જવું, તે પ્રાપ્ત કરવું તે મોક્ષ. એટલે કે એના દર્શનની ઈચ્છા તે કામ, એટલે કે એક જ કામ, એક જ છે. તો કયું કામ છે? કાર્ય. કામ કહેતા ઈચ્છા, કામ કહેતા કાર્ય. તો કે એક કામ, એક આત્માર્થનો, બીજો નહીં મનરોગ. બીજો કોઈ ભવરોગ નથી, મનરોગ નથી. આ એક જ કરવાનું છે. હરિમય થઈ જવું, પ્રભુમય થઈ જવું, એ જ તો બોધ બધાનો છે. અહીંયા કૃપાળુદેવ સૌભાગભાઈને લખી રહ્યા છે કે હરિમય થઈ જવું કે પ્રભુમય થઈ જવું તે ખૂટે છે હજુ. ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એટલે ભગવાન મોક્ષે તો લઈ જાય છે, મોક્ષનું જાણે દાન આપે છે, મોક્ષનો દાતા તો બેઠો છે, એટલે મોક્ષ તો મળી જાય છે, પણ ભક્તિ કેમ નથી આપતો? મને પ્રશ્ન થાય કે ભક્તિ કેમ નથી આપતા?
વૈષ્ણવજન અથવા તો ભક્તજન કે હરિજન કે મુમુક્ષુઓ શું માગે તો કે અમને તમારા કરતાં મોક્ષ કરતાં ચરણની સમીપતાવાળી છે, સત્પુરુષ વાલો છે, અમને ભક્તિ આપો, મુક્તિ નહીં. અમારે જે કંઈ જોઈએ છે તે ભક્તિ જ જોઈએ છે, મુક્તિ નથી જોઈતી. ભવો ભવ માગે ભક્તિ રહે. અમે જન્મો જન્મ મુક્તિ નથી માગતા, પણ ભવો ભવ ભક્તિ જ માગીએ છીએ. એ આપણા ઘણા પદમાં આવે છે. તો એવું શા માટે છે? તો કે ભગવાન ભક્તિ આપવામાં કૃપણ છે. કૃપણ શું? તો કે કૃપાળુ દેવ કૃપા કરતા હોય. વલ્ભાચાર્યજી ભગવત અનુગ્રહ સિવાય મોક્ષ નથી એમ કે, અને કૃપણ હોય તો કે કૃપા પાત્ર કરતા નથી, પોતે પોતાની કૃપા યાને કે અનુગ્રહ પીરસતા નથી, આપતા નથી. કૃપાળુ દેવ હોય કે ભગવાન હોય તે અનન્ય શરણ આપે છે, એટલે મોક્ષ આપવાની વાત કરે છે, પણ આંગળી પકડીને કે ઘોડે બેસાડીને કે સાથે લઈ જવાની વાત કરતા નથી. દરેક જીવ સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. તો તારે કરવાનું છે, આપણે કરવાનું છે, પોતે કરવાનું છે. પોતે કેટલું કરી શકે? પોતે નિમિત્ત છે. એટલે એ સિદ્ધાંત પણ જીનાગમથી અહીંયા આવી જાય છે. વલ્ભાચાર્યજીએ પણ એ જ કીધું કે ભક્તિ છે તો ભક્તિમાં પછી એક સાધન ભક્તિ બતાવી અને બીજી બતાવી તે અનુગ્રહ ભક્તિ બતાવી. તો સાધન ભક્તિ એનું નામ મર્યાદા ભક્તિ, અને જે અનુગ્રહ ભક્તિ કીધું તેને પુષ્ટિ ભક્તિ કીધી, કે તે ધર્મનું પોષણ કરે છે. એમ અર્થ કરવો એના કરતાં પુષ્ટિ કહેતા અનુગ્રહ. એ પોષણ તે પોતે આપે છે. એટલે કે ત્યાં ભગવાનને કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કે એની મહત્તા ગઈ કે જે કંઈ છે તે ભગવાન છે, સત્પુરુષ છે, એની કૃપા થશે તો બધું થશે. એમ કરીને પુષ્ટિ પુષ્ટિને પુષ્ટિ પુષ્ટિ માર્ગી આખું નામ પડી ગયું ત્યાં સુધી કીધું. સાધન ભક્તિ કરતાં અનુગ્રહ ભક્તિ, પ્રસાદ ભક્તિને વધારે મહત્ત્વ આપ્યું છે. આપણે વિથ ગોડ્સ ગ્રેસ કહીએ છીએ તે જ, કે ભગવાનની કૃપા હશે તો, ઈશ્વરની કૃપા હશે તો, આપની કૃપા હશે તો. એટલે ભક્તિથી જ મુક્તિ છે એમ જ્ઞાનનું લખ્યા પછી વલ્ભાચાર્યજીએ કહ્યું. અહીંયા કૃપાળુદેવ પણ જીનાગમનો સિદ્ધાંત મૂકે છે, પણ કેટલી સુંદર રીતે વણી લીધો છે જોવાનું છે. એ જ વલ્ભાચાર્યજીએ પાછું એમ કહ્યું કે મુક્તિનું સ્વરૂપ શું? તો કે એમના જ શબ્દોમાં સમજીએ જે ભાગવતના શબ્દો છે, ભાગવતમાં મુકાયું તે, કે અવિદ્યાથી આરોપિત એવું જે કંઈ કર્તૃત્વ આદિ વિપરીત સ્વરૂપ છે એનો ત્યાગ કરીને જીવાત્મા સ્વ સ્વરૂપે રહી જાય તેનું નામ મુક્તિ. એટલે કે કર્તૃત્વ ભાવ જતો રહે એટલે ભોક્તૃત્વ ભાવ જતો રહે. એટલે કે જે સ્વરૂપની વિપરીત ભ્રમણા હતી એનો ત્યાગ થઈ જાય. તો રહે શું? તો કે પોતે થોડો બહારગામ જાય છે. આત્મા તો છે જ, એટલે જીવનું સ્વરૂપ તો રહે જ છે. તે સ્વ સ્વરૂપે સ્થિતિ થઈ જાય, અવસ્થાન થઈ જાય, રહી જાય, ટકી જાય, તેનું નામ મુક્તિ. એટલે કે શાશ્વત કાળ માટે મુક્ત થઈ જાય છે તે. ત્યાં એ જ ભાવ આવ્યો છે, બીજો કોઈ નથી. એવી જ રીતે મુક્તિના 5 પ્રકાર જ્યારે કે સામીપ્ય, સાલુક્ય, સાયુજ્ય, સારૂપ્ય અને સાર્ષ્ટિ, એક કોઈક વખત વાંચવામાં ક્યાંય આવ્યા છે. એ જે મુક્તિના 5 પ્રકાર છે બહુ જ ટૂંકમાં આપણે લઈએ છીએ. તો સાલોક્ય શું? પહેલો જ શબ્દ મૂક્યો સાલોક્ય, સ આલોક્ય. જેવો ભગવાનને લોકના સ્વરૂપનું દર્શન થાય છે એવું જ મને થાય. એટલે કે પ્રાપ્તિ કરીને હું પણ મુક્તિમાં જ જાઉં અને ચિન્મય ધામમાં, એટલે કે શાશ્વત ધામમાં, સિદ્ધ શિલામાં અવસ્થાન એટલે સ્થિતિ થાય. એટલે કે સાલોક્ય, કે જ્યાંથી કેવલ જ્ઞાનીને અથવા તો સિદ્ધાત્માને બધું દેખાય છે, તેમ હું પણ એ સાલોક્યને મુક્તિ કહું છું કે તે મને હજુ. એટલે માગી માગીને એક વાક્યમાં 7 વસ્તુ માગી લઈએ ડોસીમાની જેમ, તેમ બધી વસ્તુ માગી લીધી છે. તો પહેલું જ મુક્તિમાં સાલોક્ય, સાલોકાનામ ત્રિલોકાનામ યદ વિદ્યાદર્પણાય તે સમંત ભદ્રાચાર્યજી સુંદર મંગલાચરણ કરે છે, કે જેમાંથી ત્રણેય લોકના એક એક દ્રવ્યની સમય સમયની પરિણતિ ઝળકે છે, દેખાઈ આવે છે. તે આપણે આ રીતે સાલોક્ય કહીએ. બીજું સાર્ષ્ટિ કીધું. તો એમાં શું? તો કે ભગવાનની સમાન થઈને રહો. એટલે કે ભગવાન જેવો જ થઈ જાઓ. ભગવાન થઈ જાવ એમ નથી લખતા, ભગવાન સમાન. એટલે ત્યાં સ્થિતિ કરવાની છે, એની બાજુમાં બેસવાનું છે, એની સાથે રહેવાનું છે. સામીપ્ય શું? તો કે સમીપતા, ભગવાનની સમીપે સ્થિતિ. એટલે બિલકુલ બાજુમાં બેસવું, ડાબું કયો, જમણું કયો, નજીક કયો, જે કયો તે સમીપ એટલે સમીપ. તો કે તે ભગવાનની લાઈનમાં બેસવાનું આવ્યું. સારૂપ્ય શું? તો કે ભગવાન જેવું જ રૂપ. એટલે કે નિરંજન નિરાકાર કયો તો એમ, અને કોઈ સાકાર કહેતું હોય, બીજા દર્શન માનતા હોય તો તેમ, પણ જેવું ભગવાનનું તેવું જ પોતાનું. પોતે ભગવાન એમ નહીં લખે, પણ સારૂપ્ય મુક્તિ જોઈએ. અને છેલ્લું 5મું અતિ અગત્યનું સાયુજ્ય, કે હવે મન વચન કાયા કર્મ કાંઈ નથી, જોડી દીધું એટલે જોડી દીધું. તો કે સ્વરૂપમાં જીવાત્માનો લય થઈ ગયો. ત્યાં વેદાંતની માન્યતામાં એક બ્રહ્મમાં બધા ભળી ગયા એમ કે હકીકતે
પ્રકાશ કે જ્ઞાન છે એ લય થઈ ગયું એમ કહેવું હોય તો કહેવાય કે એક દીવો મૂક્યો હોય, 5 દીવા હોય, એક ટ્યુબલાઇટ હોય, 10 ટ્યુબલાઇટ હોય, બધું, તો એમાં પ્રકાશ એકબીજામાં ભળી ગયો એમ કહી શકાય કે બધાનો પ્રકાશ આપણને એકસાથે આવે છે. એમ કહી શકાય કે બધાનું જ્ઞાન ત્યાં જાણે ભેગું થઈ ગયું, કેમ કે એક સરખું જ છે. પણ એની જે ઓન આઈડેન્ટિટી છે એ કાંઈ મીટી ફીટી જતી નથી, એ તો રહે જ છે. એ સિદ્ધાત્માની વાત. તો આ 5 પ્રકારે મુક્તિની વાત ઘણી જગ્યાએ આવતી હોય છે, એટલે આપણે લીધી કે વલ્ભાચાર્ય જે મૂકેલું છે કે મુક્ત અવસ્થા કેવી રીતે હોય, અને એના 3 રૂપ બતાવ્યા કે કેટલાક સનકાદી મહાપુરુષો થઈ ગયા, તે પહેલાં બંધાયેલા હતા, એમાંથી મુક્ત થયા. એ મુક્તાત્માનો એક પ્રકાર, એટલે કે કોઈ પણ જીવ સંસારી છે એમાંથી સિદ્ધ થાય છે તે પ્રકાર કયો. બીજો, બ્રહ્મલોકની પ્રાપ્તિ કરીને પછી મુક્ત થાય, એટલે કે દેવલોકમાં ગયા હોય અને પછી મુક્ત થાય, એટલે કે ફરી આવાગમન રહ્યું હોય, કે અવતાર બાકી હોય, કે જન્મ મરણ બાકી હોય. ત્રીજા, તો કે ભગવત પ્રેમ એટલો બધો હતો કે તે જ ભવે અથવા ત્યારે જ ઈશ્વર સાયુજ્ય થઈ ગયા, એટલે કે તરત જ સિદ્ધ થઈ ગયા. એટલે આ જીવન મુક્ત દશા કે સદેહે પણ મોક્ષ, દેહ છતાં દેહાતીત હોવાથી, અને પછી પણ મોક્ષ. એટલે આપણને આમાં કોઈ ભેદ લાગતો નથી, બધી રીતે બેસે છે. શબ્દ અથવા કહેવાની ઢબ કે રીત જુદી છે. એટલે ટૂંકમાં આ મુક્તિની વાત હતી, એટલે મુક્તિની વ્યાખ્યા લીધી. અને મુક્તિની વાત તો બધા દર્શન મોરલેસ કરે છે, ઓછે વત્યાંશે આવે જ છે, પણ વધારે ક્યાં છે તો કે આમાં ભક્તિ, ભક્તિ ને ભક્તિ, ભક્તિથી મુક્તિ છે. તો અહીંયા વાત કરતા હતા કે ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ આપતા નથી. તો ત્યાં દૃષ્ટાંત આવે છે બિલાડીના બચ્ચાનું અને વાનરના બચ્ચાનું, એટલે કે મરકટ બાલ અને મારઝાર બાલ. મારઝાર એટલે બિલાડી અને મરકટ એટલે વાનર. જેણે જોયું છે નજીકથી એને ખબર છે કે વાંદરાના બચ્ચામાં કોણ પકડી રાખે છે, તો કે બચ્ચું જ પકડી રાખે છે. વાનરી અને એનું બચ્ચું લઈને જતું હોય તો એમાં બચ્ચાની પકડ ઉપર બધો આધાર છે, એ જોરદાર હોય તો બધું કામ થાય છે, પડી જતું નથી. બિલાડીમાં શું છે કે પોતે સાવચેતીથી પોતાના મોંમાં લઈને જાય છે, એટલે ત્યાં એની જવાબદારી વધી જાય છે, બિલાડીની જવાબદારી વધી જાય છે, અને ત્યાં બચ્ચાની જવાબદારી વધી જાય છે. એટલે આ બંનેમાં આપણે સમજવાનું છે કે ભગવાન સત્પુરુષ ક્યાં છે, આપણે ક્યાં છીએ. આપણે શું કરવાનું છે, તો ભગવાન કહે છે કે હું મોઢામાં લઈ જઈને તને આપું નહીં, તારે પકડી રાખવું હોય તો પકડ, તું ભક્તિ કર, તારી પકડ કે શ્રદ્ધા કે દોરડું મજબૂત હોય તો તને મોક્ષ છે. હું તને મોઢામાં મૂકીને કે હાથ પકડીને આંગળી પકડીને લઈ જાઉં એમ તો બનવાનું નથી. આ વ્યવહારથી શરણ છે, નિશ્ચયથી તો તને જ તારું શરણ છે ને તારે જ કરવાનું છે. એટલે ત્યાં ભગવાન કૃપણ થયા કે મુક્તિ આપે લઈ જઈ શકે છે. મોક્ષ દાતા જેનું નામ છે કૃપાળુદેવ, મોક્ષ માર્ગ દાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર, ઉર્વશી સમ ઉરે વસો સદા પરમાધાર. તો જરૂર છે અને એ લઈ જવા જ બેઠા છે, પણ ભક્તિ આપતા નથી. ત્યાં ભક્તિનો અર્થ એમ કે યોગ્યતા આપતા નથી. ભગવાન કેવલ જ્ઞાનનું દાન આપવા બેઠા છે, મોક્ષનું દાન આપવા બેઠા છે, પણ યોગ્યતા તો કે યોગ્યતા તમે લાવો. પ્રભુ શ્રીજીના બોધમાં વારંવાર આવ્યા કરે કે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. બેઠા હોય ને અચાનક જ આપણે જેમ ધૂન બોલીએ, મંત્ર બોલીએ, તેમ શાંતિ રાખો કહીએ, તેમ યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. એ પુરુષને કેવું લાગ્યું છે, એવું જ કૃપાળુદેવ પણ શિષ્ટ રીતે શાસ્ત્રીય શૈલીથી મૂક્યું તો કે યોગ્યતા આપવામાં કૃપણ છે, કેમ કે દરેક જીવની યોગ્યતા જુદી છે, દરેક જીવ સ્વતંત્ર છે. એ જ્યારે યોગ્યતા લાવશે ત્યારે પરિણમશે. ઉપાદાન યોગ્ય થશે તો નિમિત્ત તો એને આકાશમાંથી ભગવાનને હાજર થવું પડે છે એમ છે. છપ્પર ફાડ કે દે દેતા એ કે હાજર રહી જાય છે, ગમે ત્યાંથી આવવું જ પડે એનું ઉપાદાન બળવાન થાય. તો એમણે નિંબાળામાં અગ્નિમાં ઈંટ તપાવવા મૂકવાની છે એવું નથી, ઉપાદાન પકવવા નથી મૂકવાનું. ભવસ્થિતિ પરિપાક છે જ, આટલા કર્મોએ માર્ગ આપ્યો છે, તો હવે આપણે ઉપાદાન તૈયાર જ કરવાનું છે. આટલી તૈયારી પછી જરાક બાકી હોય એ પૂરું કરવાનું છે. તો ભલે ભક્તિ આપવામાં કૃપણ હોય. બીજું શું, તો કે આશ્રય ભક્તિ, જે આપણે દૃષ્ટાંતથી લઈ લીધું કે યોગ્યતામાં કચાશ, અને બીજું આશ્રય કે પોતે આપણે આશ્રય લઈએ પણ તો આશ્રય ભક્તિ કહેવાય. પણ એ આશ્રય આપે છે પણ આપણે આશ્રય લઈએ છીએ, એટલે કે આપણને એ કન્સિડર કરે છે. આપણે કહીએ કે અમે શરણે ગયા પણ એમણે આપણી શરણાગતિ સ્વીકારી, આપણે એવા શરણે ગયા કે તેઓ સ્વીકારે, તો કે એવી શરણાગતિ ટોટલ સરેન્ડર નથી, એવી આશ્રય ભક્તિ નથી, એવી શરણ ભક્તિ નથી. એટલે ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે, પાછું લાગે છે કે છે. એવો ભગવતને લોભ શા માટે હશે? કૃપાળુદેવ સૌભાગભાઈને પૂછે છે કે એમ કેમ હશે? કૃપાળુદેવ કૃપણતા હોય એને કૃપણતા કહેવાય, પણ કેવી પડે? મનના ગરીબ એવા કંજૂસ, કંજૂસ શબ્દ બોલવો ગમે નહીં, તો કે કૃપા કરવામાં કંજૂસ છે. મોક્ષનું દાન દઈ દેવામાં કંજૂસ નથી, આપવા જ બેઠા છે. પણ જે યોગ્યતાની વાત આવી છે, આશ્રય ભક્તિની વાત આવી છે, અનુસરણ
આમાં કંજૂસાઈ કરે છે. કેમ કે ભગવાન રાજી નથી. ભગવાન સત્પુરુષ ક્યારે રાજી થાય? તો કે સત્પુરુષની એક એક ઈચ્છાને પ્રશંસવામાં જઈશ તો સત્પુરુષ અવશ્ય રાજી થશે અને મોક્ષ મળશે જ. ન મળે તો 15 ભવે ન મળે તો મારી પાસે જ લઈ લેજે. એટલે ત્યાં સર્વ ઈચ્છાને પ્રશંસવી એટલે શું એમના ગમાણગમાં જોવાના છે? સત્પુરુષ જ્ઞાની ઈચ્છા સહિત નથી, રહિત નથી. ત્યાં ઈચ્છા કહેતા આજ્ઞા, કે એની આજ્ઞાને પ્રશંસા નથી, વખાણતા નથી. ત્યાં તરત જ મૂલ્યાંકન થાય છે. આમ છે, આમ નથી લાગતું, આમ બરોબર છે વગેરે થાય છે ને ત્યાં ભૂલ થાય છે. એટલે આ યોગ્યતાની કચાશ, આશ્રય ભક્તિની કચાશ. અને એટલે આપણે દોષનો ટોપલો ત્યાં દઈએ કે ભગવાન કૃપા કરતો નથી, ભગવાનનો અનુગ્રહ નથી, ભગવાન મારા પર કૃપા કરતો નથી, તમારા પર કૃપા લાગે છે. એમ જે આપણે વ્યવહારમાં બોલીએ છીએ તે જ છે. આ રીતે સમજાય છે. ખરેખર તો એમને શું કહેવું હશે તેઓ શ્રી જાણે. આપણે આમ અનુમાન કરી શકીએ કે વિચારણા કરી શકીએ કે ભક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, મુક્તિ આપવામાં કૃપણ નથી. એટલે મોક્ષના દાન છે, સ્વરૂપના દાન, પણ સ્વરૂપ શું? પોતાનું પોતાની પાસે છે એ પ્રગટાવવાનું છે તેવું લાગે છે. પોતે હાથ લંબાવ્યો હોય આપવા માટે, પણ સામો લંબાવતો ન હોય લેવા માટે, અથવા સામો લંબાવતો હોય તો પણ તાલી વાગતી વખતે બંનેનો સુયોગ થવાનો હોય તે સાયમલ્ટેનિયસ થતું નથી. તત્સમયે તે જ સ્થળે, તે જગ્યાએ તે યોગ્ય પરિણમન થતું નથી, તે પર્યાય પરિણમતી નથી. ત્યાં શું થાય છે? તો કે ત્યાં જરાક ઉપાદાનની કચાશ છે. પહેલાં તો આપવા જ બેઠા છે, એમણે તો હાથ લંબાવ્યો જ છે આપવા માટેનો. પહેલાં જીવને ઓછો વધતો થાય છે, લાંબો ટૂંકો થાય છે, ચૂકી જાય છે, ત્યારે જ કંજવાળ આવે છે, ત્યારે જ લઈ લે છે. અથવા તો જોઈએ તેવું બેલેન્સ રહેતું નથી. એટલે બરાબર ગોઠવાઈ જવું જોઈને જે તાળી પડી જવી જોઈએ કઈ? તો કે આત્માના અનુભવની તાળી, એટલે કે સમ્યક દર્શન થઈ જવું જોઈએ, તે થતું નથી, તે મેળ પડતો નથી. એટલે અનન્ય શરણ તો આપણને જ છે, બીજા કોઈનું નથી. પત્રાંક 284 ભવાણિયા આસો સુદ છઠ ગુરુ વિક્રમ સંવત 1947 તારીખ 8/10/1891. આ પત્ર કોને લખાયો છે તે અનુપલબ્ધ છે. સિદ્ધાંતો જ મૂક્યા છે. પહેલું, પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. બીજું, પર દ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. ત્રીજું, સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે જેટલા વચનમાં છે તેટલા નૈવાદ છે અને જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. ચોથો મુદ્દો, અક્ષય ભગત કવિએ કહ્યું છે કે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી, તું છો જીવને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ. અને અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. વાંચતા તો કાંઈ વાર લાગી નહીં, પરિણમવામાં અનંતકાળ કાઢી નાખ્યો. તો પેલું જ મૂક્યું છે, પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. સમય શું? સમય એટલે આત્મા. સમય ગ્રંથ છે, ગ્રંથાધિરાજ છે, આપણે જાણીએ છીએ. તો સમય એટલે ટાઈમ, કાળ જે કહીએ છીએ, કેટલા વાગ્યા, શું ટાઈમ થયો, એ બધું કાળચક્રનું આખું માપ છે, તે પણ સમય કહેવાય. સમય એટલે આત્મા પણ કહેવાય. અને સમવત્તા હોય સાથે જ પરિણમી જવું, તે જે સમયે આત્માની પર્યાય ઉઠે છે તે જ સમયે તે પરિણમી જાય. તો ત્યાં સમ અય જે પ્રમાણે ઉગ્યું, જે પ્રમાણે ઉપયોગ ઉઠ્યો અને તરત જ પરિણમી જાય તો તે સમય. અહીંયા સ્વ સમય ને પર સમયની વાત આવી. તો પોતાનો આત્મા અને પરનો આત્મા, એ અર્થ તો સીધો સાદો થયો. બીજું, સમય કહેતા દર્શન, શાસ્ત્ર, મત. મારું દર્શન, બીજાનું દર્શન. જૈન દર્શન માટે બીજા 5 દર્શન પર દર્શન થયા અને બીજા દર્શન માટે જૈન દર્શન વગેરે પર થયા. એટલે મારું, તમારું, આપણું, બીજાનું, એમ જે કહીએ છીએ તેમ. તો તે રીતે સ્વસમય, પોતાનું દર્શન, પોતાનો દાર્શનિક મત, પોતાનો સિદ્ધાંત, તે સ્વસમય છે. અને જે પર સમય છે એટલે પર દર્શન, પર સિદ્ધાંત, પર શાસ્ત્ર જે કહીએ છીએ તે. એટલે સ્વ અને પર, આત્મા સંબંધી વાત અને અનઆત્મા સંબંધી, આત્મા સિવાયની વાત, પર પદાર્થની વાત. એટલે જે પર દ્રવ્ય કહીએ, પર ભાવ કહીએ, તે પણ આવી ગયું. અને સ્વ સમય કહેતા પોતાનો આત્મા શુદ્ધ સ્વભાવે રહે તે, અને પર સમય કહેતા આત્મા સિવાયના જે બધા દ્રવ્ય છે, 6 દ્રવ્યમાં 5 દ્રવ્ય, એમાં પૂતગલ પણ આવી ગયું, તેના સંબંધી જે બધું કરીએ છીએ તે પર સમય છે. એટલે સ્વ સમય અને પર સમય. તો પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. આપણને જ જાણવાનો છે, એમાં પર સમય જાણવાની વાત ક્યાં આવી? તો ત્યાં પ્રવચન સારની 94મી ગાથા છે. જો પજ્જયે શું ઋણદા જીવા, પર સમયી ગતિ ણી દિઠ્ઠા,
આ દસ ખાવમવી ઠીદા તે સગ સમયા મુણે દવા. પર્યાય મારત જીવ જે તે પર સમય નિર્દિષ્ટ છે. પર સમયની વ્યાખ્યા કરી દીધી. પર્યાયમાં રત મગ્ન જે જીવ છે તે પર સમય નિર્દેશ કર્યો છે, નિર્દેશ કરવામાં આવે છે. એટલે જે પરમાં ગયો, પર્યાય શબ્દ કાઢી નાખવો આપણે સમજવા માટે, તો પરમાં ગયો એટલે ત્યાં તે પર સમય કહેવાય, અને સ્વમાં રહ્યો તો સ્વ સમય કહેવાય. એ ટીકામાં કુંદ ભગવાનનું પ્રવચનસાર, અને એની ટીકા એટલે જેવી તેવી વાત નથી, અઘરામાં અઘરો ગ્રંથ, અને તેમ છતાં એમાં મૂકી દીધું છે ટીકા વાંચવા જેવી છે કે જેવો આપણી જ વાત છે. જીવ પૂતગલાત્મક અસમાન જાતીય દ્રવ્ય પર્યાયનો કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે તેનો આશ્રય કરતા થકા. આટલું જ પહેલાં લઈએ કે જીવ અને પૂતગલની બાજી છે, બંને દ્રવ્ય જુદા છે, અસમાન કહ્યું એટલે કે અસમાન, સરખે સરખા નથી, અસમાન જાતિવાળા છે, બંનેની જાતભાત બદલાઈ ગઈ. એટલે જીવ અને પૂતગલ, દેહ અને આત્મા, અને એ જે બાજી છે એ પર્યાયમાંથી જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે, એટલે કે અહીંયા પર્યાય દૃષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે, તેનો આશ્રય કરે છે. એટલે પર્યાયનો આશ્રય કરતા થકા યથોક્ત આત્મ સ્વભાવની સંભાવના એટલે કે અનુભવ આદર કરવાને નપુંસક ઠરે છે. એટલે કે આત્માનો અનુભવ કરી શકતા નથી, આત્માનો આદર કરી શકતા નથી, આદરણીય ઉપાદેય તત્વ છે તો એને વિવેક કરી શકતા નથી, આદરી શકતા નથી, એટલે અબહુમાન છે. એટલે કે આત્માને હજુ પામ્યો નથી, એમાં નબળા પુરવાર થયા છે. અહીંયા તો જ્ઞાની ભગવંતે નપુંસક કહી દીધું કે પુરુષ હોવા છતાં એ ન પુંસક એટલે કે ન પુરુષ કે ન સ્ત્રી એવું થઈ જાય છે. એટલે કે બહુ જ નિર્માલ્ય, નિર્બળતા બહાર પાડી દીધી છે. અને તે કેવા છે તો કે તેઓ જેમને નિરલગલ એકાંત દૃષ્ટિ ઉછળે છે. નિરલગલ કહી દીધું એટલે હદ થઈ ગઈ, હદ બેહદ અનહદ કહીએ તે, હદ બહારના આપણે અતિશય કહીએ તે, તો કે એકાંત દૃષ્ટિને જ સેવે છે. આ હું મનુષ્ય જ છું, મારું નામ આ જ છે, મારો આ જ રોલ છે, મારું જ આ શરીર છે, મારો જ દેહ છે, મારા જ સગાવાલા છે, મારી જ લક્ષ્મી છે, મારું જ મકાન છે, મારો જ પરિગ્રહ છે, મારે જ બધું કરવું છે, એમ જે હું અને મારું અહમતા અને મમતા છે એ વડે ઠગાતા થતા જતા અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહારથી ચ્યુત થઈને જે આત્માનો વ્યવહાર છે એનાથી બિલકુલ ભ્રષ્ટ થઈ ગયા. એટલે કે આવી પર્યાય દૃષ્ટિમાં આવી ગયા, જેમાં સમસ્ત ક્રિયાકલાપને છાતી સરસો ભેટવામાં આવે છે. એવા મનુષ્ય વ્યવહારનો આશ્રય કરીને રાગી અને દ્વેષી થતો જતો પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગત કરે છે, અને તેને લીધે પરદ્રવ્ય એવા કર્મ સાથે જોડાઈ જતા એને પર સમય થાય છે, અર્થાત પર સમય રૂપે પરિણમે છે. પર સમય રૂપે શું કામ પરિણમ્યો તો કે આવા કારણોથી આત્મ સ્વભાવનો આદર નથી, આત્માનું બહુમાનપણું નથી, એટલે બીજા પરદ્રવ્ય પરભાવમાં પડ્યો છે. એકાંત દૃષ્ટિ સેવે છે એટલે કે માત્ર એકાંગી જ જુએ છે, એકાંતે જુએ છે. હું અને મારું શરીર, મારું મનુષ્યપણું કે મારું જે કાંઈ છે તે બધામાં અહમત્વ મમત્વ કર્યું, રાગદ્વેષ કર્યા, એટલે આ બધી ઉથલ પાથલ કરતો જતો પરદ્રવ્ય જે છે એવા કારમણ વર્ગના એને પોતે પોતાની માને છે, એની સંગત કરે છે. જેમ તબલા અને કોઈ સિતાર જે બે સંગીતના વાદ્ય સંગત કરતા હોય, કોઈ પણ બે વાદ્ય સંગીત કરતા હોય, આ પણ બે વાદ્ય જ છે, દેહ અને આત્મા, એ સંગત કરતો પરદ્રવ્ય રૂપી કર્મ સાથે જોડાણ કરી દે છે. એટલે કે ભાવ એવા બાંધે છે કે જેથી ભાવ એવા કરે છે કે કર્મ બંધાઈને રહે છે, અને તે વખતે તે ખરેખર પર સમય થાય છે, અર્થાત પર સમય રૂપે પરિણમી જાય છે. સ્વ હોવા છતાં પર એવા જડ સાથે જડ કર્મ, તે જડ કર્મ શું કરી શકે મને એવી કુમારી નથી કે કર્મ જડ છે. ત્યાં જ આપણને ફેંસલો આવી જાય. 55મો પત્ર કૃપાળુદેવનું પહેલું જ વચન, કર્મ જડ છે, ત્યાં જ થઈ જાય બસ હું આત્મા છું, હું જડ નથી, અને હું જડ જેવોય નથી, હું આત્મા છું. આપણને ત્યાં જ વિવેક થઈ જાય, ભાન થઈ જાય, એકદમ ઝબકીને જાગી જાય એમ જગાડી દીધેલા છે. અહીંયા પણ એ જ કેવું છે કે પર તે પર, કર્મ તે કર્મ, કર્મ પરદ્રવ્ય છે, તો એની સંગત શું કામની છે, છતાં લઈને વળગ્યા છીએ. તો એને જુદું જાણવું કે જુદું છે, તબલું તબલું છે, સિતાર સિતાર છે, વીણા વીણા છે, હું એનો જોનારો, વગાડનારો, સાંભળનારો જુદો છું. તો એમ પર સમય રૂપે ન પરિણમે તો સ્વ સમય થાય છે. અહીંયા તો આટલું જ સમજીએ કે પર્યાય મારત જીવ જે તે પર સમય નિર્દિષ્ટ છે. એટલે કૃપાળદેવે લખ્યું કે પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. એ પણ વસ્તુ આવી જાય છે પર સમયની વાતમાં. એના પછીની ગાથા હશે 98મી ગાથા.
દ્રવ્યો સ્વભાવે સિદ્ધને સત તત્વતઃ શ્રીજીન કહે, એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પર સમય છે. એમ માનવું અને ન માનવું, એમ નથી માનતો, આ જીન સિદ્ધાંતને નથી માનતો એટલે પર સમય થયા, પર શાસ્ત્ર થયા, પર દર્શન થયા, અને પોતે પણ આત્મા તે રીતે માનતો નથી એટલે એને પર સમય કયો ગયો છે. પછી એ જ ગાથામાં એનું બીજું ચરણ છે, આત્મ સ્વભાવે સ્થિત જે તે સ્વસમય જ્ઞાતવ્ય છે. તો જો આત્મ સ્વભાવમાં સ્થિર રહી જાય છે તો તેને સ્વસમયમાં રહ્યા કહેવાય, આત્મામાં રહ્યા કહેવાય. કેવી રીતે? તેમના જ શબ્દોમાં કે જેવો અસંકીર્ણ દ્રવ્ય ગુણ પર્યાય વડે સુસ્થિત એવા ભગવાન આત્માના સ્વભાવનો કે જે સકળ વિદ્યાઓનું મૂળ છે, આત્મ સ્વભાવ, સ્વભાવ અને વિભાવ, વિભાવમાં બધી અવિદ્યાઓનું મૂળ કીધું, અહીંયા વિદ્યાઓનું મૂળ કીધું કે મુક્તિએ લઈ જાય તેવું મૂળ છે. તેનો આશ્રય કરીને યથોક્ત આત્મ સંભાવનાની સંભાવનામાં સમર્થ હોવાને લીધે પર્યાય માત્ર પ્રત્યેનું બળ દૂર કરીને આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે. જ્યાં પહેલાં વાંચ્યું તેનાથી બિલકુલ વિરુદ્ધ કરે છે કે પર્યાય પ્રત્યે નિર્બળ, તો કે અહીંયા એનું બળ દૂર કરી દે છે. એટલે સ્વભાવનું, આત્મ સ્વભાવનું બળ એટલું બધું છે કે પુરુષ થઈને જ્ઞાન ચેતનાનું સ્વામી થઈને રહે છે. પહેલાંમાં એ નિર્માલ્ય હતો, તે પર્યાયનું જ બળ હતું, તે દૂર કરીને આત્મ સ્વભાવમાં સ્થિતિ કરે છે. જેમણે સહજ ખીલેલી અનેકાંત દૃષ્ટિ વડે સમસ્ત એકાંત દૃષ્ટિના પરિગ્રહના આગ્રહો પ્રક્ષીણ કર્યા છે, પરિગ્રહના આગ્રહો પણ જેમણે પ્રક્ષીણ કરી દીધા છે, એવા મનુષ્ય આદિ ગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર મમકાર નહીં કરતા અનેક ઓરડામાં સંચારિત રત્ન દીપકની માફક એક રૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા અનુભવતા જતા અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને જેમના સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે એવા મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા થકા રાગ દ્વેષના ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતાને અવલંબતા જતા સમસ્ત પરદ્રવ્યની સંગતિ દૂર કરી હોવાને લીધે કેવળ સ્વદ્રવ્ય સાથે સંગતપણું હોવાથી ખરેખર સ્વસમય થાય છે, અર્થાત સ્વસમય રૂપે પરિણમે છે. માટે સ્વસમય જ આત્માનું તત્વ છે. પર સમય અને સ્વસમય તો સીધી વાત આવી કે જે હમણાં વાંચ્યું આગળ તેનાથી બિલકુલ વિરુદ્ધ કે પ્રતિપક્ષી. પેલું પરમાં જ રહ્યા હતા, અહીંયા સ્વમાં રહ્યા છે, એટલું જ સમજવાનું છે. પહેલામાં પર્યાય બુદ્ધિ, પર્યાય દૃષ્ટિ, ભેદભાંગા પ્રકારમાં ગયા, અહીંયા એકમાત્ર આત્માના શુદ્ધ ઉપયોગમાં સ્વભાવ સ્વસ્વભાવમાં રહ્યા. આટલું જ કહેવા માટે જ્ઞાની પુરુષોએ આટલી કરુણા કરી છે. તો પર સમય ન જાણે, પરને પર ન જાણે તો સ્વને સ્વ કેવી રીતે જાણે? આત્મા સિવાયનું બીજું કંઈક છે અને તેથી હું જુદો છું એ જાણવું તો પડે ને. એટલે પર સમય જાણ્યા. પર તે પર એટલે આપણે પરને પર જાણ્યો એટલે પરનું અસ્તિત્વ તો સ્વીકાર્યું ને કે પર જેવું કંઈક છે એટલે એનો સ્વીકાર કર્યો, એના અસ્તિત્વનો સ્વીકાર કર્યો એટલે એનો પરિચય કર્યો, ઓળખ્યા કે એ કંઈક જુદું છે અને તેમાં જવું નથી, એનાથી હું જુદો છું એમ કરીને એ ભાવમાં રહી જાય તો એ આત્મ સ્વભાવની પ્રાપ્તિ છે, જેમાં પછી ભેદ વિકલ્પ નથી. આત્મ સ્વભાવેન વિકલ્પ કોઈ વિભાવથી ભિન્ન સુખી અમોહી નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો સદાય આત્મા સ્થિરતા જવાડો શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. એટલે આપણે જે આત્મભાવના પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી ગવડાવે છે તેમ તો એ જ વસ્તુ કેટલી સુંદર રીતે મૂકી દીધી એક વાક્યમાં કે પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. પરને જાણે તો જ પોતાને જાણે ને બે વસ્તુ પડી હોય, પોતે પોતાને હજી જાણતો નથી તો સામી વસ્તુ છે એ વસ્તુ આ કહેવાય તે કહેવાય અને હું આત્મા કહેવાઉં કે હું જુદો છું એ તો પછી આવે છે. તો પેલું બીજું જાણ્યું તો તે વસ્તુ હું નથી, સામે જળ વસ્તુ છે તે હું નથી, એ આપણે જુદું એનો ભેદ પાડીએ જ છીએ, સમજીએ જ છીએ. આમાં ન સમજવા જેવું કંઈ છે નહીં કે ન સમજાય એવું કંઈ નથી. એ જુદું છે. સામે વાસણ જોયા, કપડાં જોયા, કોઈ પણ વસ્તુ જોઈ, કેમેરા જોઈએ તો આપણને એ વસ્તુ હું નથી એ બરાબર છે, ભાન છે, પણ પર છે અને આ કહેવાય તો એ જુદો થયો જ ઠર્યો, એનું અસ્તિત્વ સ્વીકાર્યું એ જુદું થયું. તો એને જોનારો જાણનારો હું કંઈક બીજું છું, તો હું આત્મા છું. પેલી જડ વસ્તુ છે, પેલી અનિત્ય છે, હું નિત્ય છું. આ દેહ પણ અનિત્ય છે, હું નિત્ય છું, એવો વિવેક પ્રગટે છે. બીજું જાણ્યું એટલે ખબર પડી કે એ બીજું છે અને હું એક છું, અથવા તો એને એક કહેતા હોય તો આપણે બીજું કહીએ કે એનાથી જુદો છું, બીજો છું, ભિન્ન છું. તો એ જે ભાવ છે સીધી સાદી ભાષામાં કહીએ તો તે પોતાને જાણ્યો કહેવાય. એટલે કે પર સમય જાણે, પર તે પર, એક અને બે વસ્તુ પડી હોય તો જેમ કહેવાય ને કઈ લેવી છે અથવા કઈ ગમે છે, બે હોવી જોઈએ. તો
બે છે એટલે આપણે કહીએ બીજી નહીં, આ નહીં એટલે આ, બેમાંથી એક રહી. પણ બંને વસ્તુ છે તો આત્માય વસ્તુ છે, તો બેમાંથી એકય નથી જોતું. એ કોણે નિર્ણય કર્યો? આપણે કર્યો. કોને ગમ્યું ન ગમ્યું થયું? આપણને, આત્માને. તો એ વખતે જુદું જ થઈ ગયું કે જડ તે જડ, ચેતન તે ચેતન. એ જે પર ગણ્યું, પારકું છે, પરાયું છે, બીજું છે, એ પર સમય થયો. પોતે પોતાના મારીએ તો એ સ્વસમય છે. એટલે ત્યાં સ્વસમય જ મુખ્ય થયો. બીજી રીતે કે બીજા સિદ્ધાંતો વાંચ્યા ન હોય, બીજા દાર્શનિક મત જાણ્યા ન હોય, તો પછી પોતે જે માને છે એ સાચો છે, ખોટો છે કે શું ફેર છે એ ક્યાંથી જણાય? સરખામણી કરવા માટે હંમેશા એકથી વધારે વસ્તુ જોઈએ. અને એકથી વધારે જાય એટલે એક કહેતા આત્મા કહીએ તો એ સિવાયનું બીજું છે. એકબીજાને કહીએ છીએ, પરસ્પર કહીએ, અન્યોન્ય કહીએ, એટલે એક સિવાયનું દર્શન તે પર સમય થયું. પોતે જે એક માને છે તે એક સમય, સ્વસમય એ દર્શન, અને બીજા થયા તે બીજા દર્શન થયા. એટલે કે બધા દર્શન કે બીજા દર્શન, મત, અભિપ્રાય એ જાણ્યા વિના પોતે એક મત કે આત્મમતમાં સ્થાપિત થઈ શકે નહીં. પોતે આત્મામાં રહેવા માટે પણ બીજું છે, બીજો શું કહે છે એ જાણ્યા વિના કેવી રીતે થઈ શકે? એટલા માટે એમ સમજાય છે. આગળ જઈએ કે પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. એમાં આપણે શાસ્ત્રની પરિભાષાથી ન લેવું હોય તો કૃપાળુદેવે વ્યાખ્યાન સાર 1:91 સુંદર મૂકેલું છે, તે જ વાંચીએ છીએ કે પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણે છે એમ કહી શકાય નહીં. કે પરને તો જાણવું જ પડે, તો પરને શું જાણે છે? એમના જ શબ્દોમાં, પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા, અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાધરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. આપણે કંઈક જોઈએ છીએ એટલે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારીએ છીએ, એટલે આપણને એમ થાય છે કે વૃત્તિ ક્યાં ગઈ? તો કે બહાર ગઈ. તો કે બહાર ભલે ગઈ હોય પણ આપણે વિચાર કરીએ છીએ એટલે વૃત્તિ બીજેથી ત્યાં આવીને ઠરે છે કે ત્યાં આવીને રહે છે. ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે કરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે. અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરીને તેટલો તેનો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે. ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડતા વળી પાછી વૃત્તિ અંતરંગને વિશે પ્રેરાય છે. એટલે કે આંખ છે અને માનો કે કંઈક જોયું, તો તે જોયું તો કોઈક વખત આપણને તે વસ્તુના ખૂબ વિચાર આવ્યા, એટલે કે વૃત્તિ તે વસ્તુમાં ગઈ. પાછું ઠેકાણે આવ્યું એટલે આપણે આપણા વિચારમાં આવ્યા. અત્યારે આ સાંભળતા માનો કે કોન્સન્ટ્રેશન ન રહ્યું, બીજે ક્યાંક વિચાર કે વૃત્તિ જતી રહી, એટલે જતી રહી, કેટલુંક જતું રહ્યું. પણ પાછું સાંભળવામાં કે વાંચવામાં આવ્યું એટલે ત્યાં મન દોડતું ત્યાં આવ્યું, એટલે પાછું ત્યાં ને ત્યાં આવ્યું તો ખરું. જ્યાંથી ઉપયોગ ઉઠ્યો તો બીજે ગયો તો ત્યાંથી એ પાછો આવ્યો તો ખરો. તો જે આવી જાય છે એમ દોડાદોડી થાય છે, ઉથલપાથલ થાય છે, અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા, સ્વથી પર ને પરથી સ્વ. તો કે એમ થતાં પાછો એ અંતરંગને વિશે વિચારવા પ્રેરાય છે કે હું ક્યાં હતો, હું શું વાંચતો હતો, હું શું સાંભળતો હતો, હું શું કરતો હતો. એટલે તરત જ એ ત્યાં પાછો આવે છે. તેમ આ પેરેગ્રાફનો અર્થ થયો. તેમ કરતાં ભલે પરદ્રવ્ય છે, પરવૃત્તિ છે, જડનો ભલે વિચાર કરે, સામે પડેલી ઘડિયાળ નો કરે, કેમેરા નો કરે, શાસ્ત્ર નો કરે, ગમે તે નો કરે, પણ તેમ કરતાં પાછો આત્માની વાત પર આવે છે. એમ વારંવાર વૃત્તિને અંતરંગમાં લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. કૃપાળુદેવના વચન છે. તેમ કરતાં એમ થઈ જાય છે. જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિ રૂપ થઈ પરિણમે છે. અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. એમ કરતાં આત્મા વિશે પરિણતિ શુદ્ધ થઈ જાય, પોતે પરિણમી જાય છે. એટલે બાહ્ય પદાર્થનું દર્શન સેજે થઈ જાય છે. જેમ આપણે અંતરત્યાગ ને બહિર્ત્યાગમાં વાત કરીએ, અંતરંગ પરિગ્રહ ને બહિરંગ પરિગ્રહની વાત કરીએ. બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ હોય તો પણ એમ થાય કે અરે મેં આ વેશ લીધો છે, અથવા તો મેં દીક્ષા લીધી છે, અથવા તો લોકો મને મુમુક્ષુ તરીકે ઓળખે છે ને મારે એવું કરાય, એટલે પાછું ઠેકાણે આવી જાય. અયોગ્ય અનુચિત કર્યું હોય તો પાછું યોગ્ય સમુચિત કરવા માટે પ્રેરાઈ જાય. એમ ઉપયોગ બહાર ગયો તો તરત વિચાર આવે, ખટકો વાગે કે ઝાટકો વાગે કે અરે હું બહાર ગયો, બીજા વિચાર કર્યા, બીજે જતો રહ્યો, પાછો આવે, પાછો જાય, પાછો આવે. એમ કરતાં ખબર પડે છે કે બહાર જઉં છું તે બહાર છે,
અને અંદર રહું છું તે અંતરંગ પરિણામ છે. બેનો ડિફરન્સ પોતાને ને પોતાને ખબર પડે અને એક સમય કોઈ એવું આવી જાય, ધન્ય પણ આવી જાય કે અંતરંગ કે બહિરંગ વૃત્તિ એવું કાંઈ જ ન રહે, કોઈ વિકલ્પ ભેદભાવનું ન રહે, પોતે જે છે ત્યાં સ્થિતિ થઈ જાય. એટલે કે મન શાંત થઈ જાય, મન સ્થિર થઈ જાય, ઉપયોગ શુદ્ધ થઈ જાય. એટલે કરવા જતાં નથી થતો, પણ આવી રીતે કરતાં કરતાં, કસરત કરતાં કરતાં ક્યારેક સ્થિર થઈ જાય તે વાત છે. કસરતમાં એમ થાય કે આખું શરીર આમ તેમ કરવાનું છે, અવયવો આમ તેમ કરવાના છે, એમાં સ્થિરતા ક્યાં છે? પણ તેમ કરતાં કરતાં સ્થિરતા આવી જાય કે પાછું જૈસે તે થઈ જાય તો કે હા થઈ જાય. એક વખત હાથ ઊંચો કર્યો કે એક વખત નીચો કર્યો કે પણ તેમ કરતાં કરતાં પાછી વચ્ચે સ્થિરતા કે વચલો સમય તો આવે જ છે. એટલે ત્યાં એ શાંત થઈ જાય છે. તો ઘણું બધું કહી દીધું છે કે પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે તેમ કહી શકાય નહીં. હવે સિદ્ધસેન દિવાકરની વાત આવી અને સંમતિ તર્કની વાત આવી. એ શું કહે છે? સંમતિ તર્ક એટલે મોટામાં મોટું શાસ્ત્ર કે ગ્રંથ છે અને તેના રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકર સુરીજી. એ ક્યારે થયા? તો કે વીર વિક્રમને વેતાળની વાતને 25સીને આપ જાણો છો. તો કે જે એ વીર વિક્રમ વેતાળવાળી વાત છે તે જ વીર વિક્રમની વાત છે, જેનાથી વિક્રમ સંવત શરૂ થયું છે 2567 કે જે હોય તે. તો એ વીર વિક્રમના ગુરુ હોય તો તે સિદ્ધસેન દિવાકર સુરીજી. અને પ્રતાપી પંડિત, અભિમાનનું પૂતળું, સત્તાનો અવતાર, બીજા પરશુરામનો ફાંકો રાખનાર, જાતે બ્રાહ્મણ અને નામે કુમુદચંદ્ર, ભારતભરના તે સમયના પ્રખરવાદીઓને હરાવનાર અને શર્મિંદા કરનાર એ મહાન આચાર્ય તે કુમુદચંદ્ર એટલે જ સિદ્ધસેન દિવાકર. જૈન દર્શન રૂપી ભવ્ય મંદિરને ન્યાયના સૂત્રરૂપી અજય કિલ્લાથી જો શોભિત કર્યો હોય તો તે સિદ્ધસેન દિવાકર સુરીજીએ. એટલે એમનું પ્રદાન ઓછું નથી. હરિભદ્ર સુરીજી પણ જાતે બ્રાહ્મણ, ગૌતમ ગુરુ, ગૌતમ ગણધર એ પણ એમ જ. અને અહીંયા જેમની વાત કરી રહ્યા છીએ તે દિવાકર સુરી, સિદ્ધસેનજી પણ તેમ જ. આટલા બધા વાદ વિવાદ હરાવતા એમણે ઘણું લખ્યું છે. પણ તે પહેલાંની વાત કહીએ તો બચપણથી જ સરસ્વતીજીની ઉપાસના, રીતસરની ઉપાસના જ કરેલી. યશો વિજયજી મહારાજમાં પણ આવે છે વાત. સરસ્વતીનું નિવાસસ્થાન એવું ઉજ્જૈન, એટલે કે ઉજ્જૈની, તે વખતે માળવાધીશ કહેવાતા તે. એ માળવાધીશ વીર વિક્રમની રાજધાની, તે અવંતી કહો કે ઉજ્જૈની કહો કે આજનું ઉજ્જૈન કહો તે એક જ. અને ત્યાં એમનો જન્મ હોવાથી પંડિતોનો પૂરેપૂરો સહવાસ છે. એટલે બચપણથી જ આ પંડિતો વચ્ચે જ ઉછર્યા છે. પોતે પણ મહાપંડિત જ થયા. એ જ વખતે એક વખત પ્રસિદ્ધ વૃદ્ધિવાદી સૂરી પસાર થયા. એમને કે આવી જાઓ, વિવાદ કરો. જેને મળે તેને કે ચાલો આવી જાઓ. એટલે જંગલમાં વિવાદ કરવા માંડ્યા. ત્યાં રબારી ભરવાડ બધા હતા. અને ભરવાડને કહે છે કે ચાલ તું જજ, મારે અત્યારે જ વિવાદ કરવો છે, મને હરાવી દો તો સાચું કહું, નહીંતર હું તમારો શિષ્ય, નહીંતર તમે મારા શિષ્ય. મરી જવાનું એમ નહીં, શિષ્યત્વ સ્વીકારવાનું. એટલે એ તો માન મૂકવાની વાત આવી, વધારે અઘરું છે, દેશ નિકાલ કરતાં અઘરું છે, માથું જ ઉતારી લેવાની વાત. ભરવાડને જજ કર્યો અને શાસ્ત્ર વાદ વિવાદ ચર્ચા થયા. એ શું જાણે? ભરવાડે તો જે સીધી સાદી ભાષામાં કહ્યું હતું એ વૃદ્ધિવાદી સૂરીને વિજેતા જાહેર કર્યા. અને સિદ્ધસેન દિવાકર સૂરીએ તો પંડિતાઈથી મોટા મોટા શ્લોક, શાસ્ત્ર ગ્રંથ રચતા હોય એમ વાદ વિવાદ કર્યો હતો. અને આ સમય જોઈને ભેંસ પાસે ભાગવત ન લાગે એટલે એ ભરવાડ રબારીનું ગ્રુપ સમજે એવી ભાષામાં વૃદ્ધવાદી સૂરીએ તો સમજાવ્યું. તો ભરવાડ કે ચાલો ભટજી, તમે આ બાજુ જતા રહો, તમે હારી ગયા, તમે શિષ્યાના થઈ જાઓ. એટલે સજા શું? તો કે એના શિષ્ય થઈ જાઓ. એટલે વૃદ્ધિવાદી સૂરીના એને શિષ્ય થવાનું સ્વીકારવાનું આવ્યું. જુઓ, ભરવાડને ન્યાય કરવા મૂક્યો છે તો એ જેમ કહે છે એમ સ્વીકારવું પડે છે. આવા ધુરંધર પણ એની પાસે ગરીબડા થઈ જાય છે તો કે સારું, તો એને શિષ્યત્વ સ્વીકાર્યું. તો વૃદ્ધિવાદી ખરેખર જ્ઞાનવૃદ્ધ હતા અને સમજુ હતા. એમણે કહ્યું કે ના, એમ નહીં, આ તો ભરવાડ રબારીની સભા હતી, આપણે રાજસભામાં વાદ વિવાદ કરીએ, આ ન ગણાય, ચલો છૂટ, આપણે ત્યાં કરીએ. ત્યાં વિવાદ સર્જાય છે. તો ફરીથી પાછી એ જ વાત કે વૃદ્ધિવાદી જીતી જાય છે અને કુમુદચંદ્રજી હારી જાય છે. પછી કે હું તમારો શિષ્ય, સ્વીકાર કરો, ખુશીથી. વૃદ્ધિવાદી પણ જાણે છે કે આ યોગ્ય જીવ છે, ઉપાદાન બરોબર ટીપાયેલું જ છે, તૈયાર જ છે, અને એને આજે નિમિત્ત રૂપે હાજર થયો છું તો એને શિષ્ય બનાવે છે, દીક્ષા આપે છે અને ગ્રહણ કરે છે. અને એને પછી નામ ગ્રહણ કરાવ્યું, તેનું નામ સિદ્ધસેન દિવાકર. એટલે કુમુદચંદ્ર એમાંથી એ સિદ્ધસેન દિવાકરજી થયા. બધું તૈયાર જ હતું, એક સમ્યક જ કરવાનું હતું, દૃષ્ટિ જ પલટાવવાની હતી, તે થઈ જાય છે. તે પછી ટેવ પડી ગઈ છે વાદ વિવાદની. એટલે પાછા કોઈકને કહે છે કે ચાલો આવી જાઓ વાદ વિવાદમાં. એટલે ગુરુને કહીને કહે છે તો ગુરુ કહે છે ના, હવે નહીં. પછી એક વખત એવું બન્યું કે ભૂદેવો
એ વખતે બધું સંસ્કૃતમાં જ રચતા હતા. સંસ્કૃત ભાષા પૂરબારમાં ખીલી હતી, બોલબાલા હતી. એટલે કે જીનાગમ તો પ્રાકૃતમાં છે, અર્ધમાગધી છે, તો એનો બધો સંસ્કૃત ટ્રાન્સલેશન કરવું જોઈએ, બધું સંસ્કૃતમાં મૂકી દેવું જોઈએ. અને હું જે લખીશ એ પણ સંસ્કૃતમાં લખીશ. ગુરુ કહે છે કરવા યોગ્ય નથી, પણ ગુરુને પૂછ્યું ન પૂછ્યું કે શરૂઆત કરી દીધી. પૂછ્યું, આમ જરાક ડિફરન્સ ઓફ ઓપિનિયન થયો તો પણ એમ થયું કે મંગલાચરણ તો લખાઈ ગયું કે થઈ ગયું. તે મંગલાચરણ એટલે બીજું કોઈ નહીં પણ નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય, જે આપણે આરતી, મંગલ આરતી, દીવા વખતે બોલીએ છીએ, તે માંગલિક પ્રસંગોમાં બોલીએ છીએ, તે બીજું કાંઈ નથી, નવકાર મંત્ર છે. તો આખો નવકાર મંત્ર નમો રિયંતાણમનું ટ્રાન્સલેશન એમણે 5 પદ કે 9 પદનું એક વાક્યમાં કરી દીધું અને સંસ્કૃતમાં કર્યું. કર્યું તો કર્યું, પણ સંઘ અને સત્પુરુષ સદગુરુ બંનેનો વિરોધ છે. બંને કહે છે આમ કરાય જ નહીં. બધા સંસ્કૃતમાં લખે, જેમ આપણે અત્યારે કહીએ કે બધું ઇંગ્લિશમાં છે, ઇંગ્લિશનું ચલણ છે, એટલે શું આપણે બધું ઇંગ્લિશમાં જ લખવું? એટલે આપણે કહીએ કે ના, એવું નથી, ઇંગ્લિશમાં નહીં થાય, એ જે ભાષા છે તે બરોબર છે. એવી રીતે બંનેએ અસ્વીકાર કર્યો, ઠપકો આપ્યો, પ્રાયશ્ચિત લેવડાવ્યું. 12 વર્ષ સુધી દેશ નિકાલ કર્યા, પ્રાયશ્ચિત લેવડાવ્યું કે અહીંયા નહીં. 12 વર્ષ સુધી સંઘની બહાર, એને પારાંચિક પ્રાયશ્ચિત કહેવાય છે તે. અને એક નરેશને પ્રતિબોધે, એટલે કે એક જૈનને, એક કોઈક રાજાને પ્રતિબોધીને જૈન બનાવી લાવે, એટલે કે જૈન દર્શનની માન્યતામાં આવી જાય, એટલે કે સમજી શકે કે ખરેખર આત્મતત્વ શું છે, પછી જ એને સંઘમાં પાછો દાખલ કરવા. એટલે એ સિનિયોરિટી પણ ગઈ, 12 વર્ષનું બધું જ ગયું, અને એને પારાંચિક પ્રાયશ્ચિત. હકીકતે તેમ તેઓ સ્વીકારે પણ છે, એ સંઘનો આદેશ છે અને ગુરુનો આદેશ છે, એટલે તે પ્રમાણે કરે છે. ને તે વખતે ત્યાંથી વિદાય લે છે, એટલે ગુરુથી છૂટા પડ્યા અને જવું પડે છે. જાય છે ક્યાં? તો કે મહાકાલેશ્વર મહાદેવ જે ઉજ્જૈનીમાં છે તે, એના મંદિરમાં જાય છે અને ત્યાં સૂઈ જાય છે, એટલે કે બેસે છે, ઉપાસના કરે છે, સૂઈ જાય છે. બધા સવારે આવે છે, જુએ છે કે ઉઠો, આ તો હળહળ અન્યાય છે, આમ કરાતું હશે, શું કામ અહીંયા આમ કર્યું? મંદિરમાં સૂઈ ગયા, નિંદા થાય છે, ફટકા થાય છે, મારે છે, સજા ફરમાવે છે અને બોલાવી આવે છે. રાજા વીર વિક્રમ છે, પરદુખ ભંજક છે, એટલે પધાર્યા કે ચાલો શું થયું, કોને શું પ્રોબ્લેમ છે. ત્યાંથી આવીને કહે છે, તો કહે છે મારે સખેદ કહેવું પડે છે કે મને અન્યાય ન કરો, તમે અન્યાય કરી રહ્યા છો. કેમ? તો કે અહીંયા મહાકાલેશ્વર મહાદેવમાં શિવલિંગ વગેરે છે, પણ અહીંયા હું હમણાં શ્લોક બોલું છું, તમે જુઓ કે એની નીચે પ્રતિમાજી છે અને એની નીચે પાર્શ્વ પ્રભુ પધરાવેલા છે, અને તમે ઉપર આ કરી નાખ્યું છે, પધરાવી દીધું છે. એટલે અન્યાય તો તમે અમને કરો છો, બીજાને કરો છો, હું અન્યાય નથી કરતો, વસ્તુ આમ છે. તો કે હોય નહીં, તો તરત જ કહે છે કે બતાવો, કાઢી બતાવો. એટલે ખોદવામાં આવતું નથી, તરત જ સંસ્કૃતના શ્લોક એક પછી એક રચતા જાય છે, અને 12 કે 13, 12મા શ્લોકનું પૂરું થવું ને 13મા શ્લોકનું શરૂ થવું, અને શિવલિંગ ફાટ્યું. શિવલિંગમાંથી જ, એટલે નીચે ખોદવું પડતું નથી, પણ અવંતી પાર્શ્વનાથ કહીએ છીએ તે ઉજ્જૈનીના, તે પાર્શ્વ પ્રભુ પ્રગટ થયા. અને કયું સ્તોત્ર બોલ્યા હતા? તો કે કલ્યાણ મંદિર સ્તોત્ર, જેનો આજે આપણે ભક્તામૃત સ્તોત્રની જેમ ઘણીવાર પાઠ કરીએ છીએ તે. એટલે કલ્યાણ મંદિર સ્તોત્ર બોલતા ગયા અને આ પ્રમાણે બન્યું. અને પછી વીર વિક્રમ રાજાની હાજરીમાં બન્યું, એટલે એ પણ આફરીન પોકારી ગયા અને વાહ વાહ ને ધન્ય ધન્ય, અને એના ચરણ કમળમાં મસ્તક મૂક્યું કે મારી ભૂલ છે, સજા નથી, પણ તમે જ મારા ગુરુ, અને જે કંઈ છે તે તમે બધું પાછું સંભાળો. એટલે એને પણ પ્રતિબોધ કર્યો, અને ત્યાર પછી એ વીર વિક્રમ રાજા પણ જૈન ધર્મી થયા. જૂના ઇતિહાસ પુરાણમાં આપણે વાંચવામાં આવે ત્યાં જૈન ધર્મી બતાવ્યા નથી, પાછળથી થયા છે. સિદ્ધસેન દિવાકર સૂરીજી મળ્યા પછી થયા છે. પછી એમણે શત્રુંજયનો સંઘ કાઢ્યો. એ જમાનામાં પગપાળા યાત્રા સંઘ એટલે શું અને રાજા કાઢી એટલે શું. 113 જૈન મંદિર બંધાવ્યા અને 700 જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, તે વીર વિક્રમ રાજા. બીજી વાત તો વીર વિક્રમની આપ ઘણી જાણો છો, એટલે કહેવાનું છે જ નહીં. તો કે સાચા હાથમાં સ્વસમય પર સમયની વાતમાં પરદુખ પંજક થઈને રહ્યા છે. તેવા સિદ્ધસેન દિવાકર સૂરીજીએ ઘણું લખ્યું છે. એ ન્યાયાવતાર લખ્યું છે, 32 શ્લોકમાં ન્યાયાવતારમાં આખું ન્યાયશાસ્ત્ર મૂકી દીધું છે. ઓનલી 32 શ્લોક, કેવલ સિર્ફ 32. સંમતિ પ્રકરણ છે આમ તો 167 શ્લોક, એમાં આખો સમગ્ર જે કહ્યો તે તત્વવાદ મૂકી દીધો છે, જેના વિશે પંડિત શુક્લાલજીએ ઘણું લખ્યું છે. આપણે એમાં જતા નથી અત્યારે, પણ એ સંમતિ પ્રકરણની વાત છે, એટલે એ વાત લેવાની છે. આ કલ્યાણ મંદિર સ્તોત્ર પણ એમણે જ લખ્યું, 32 લખી છે.
કે જેમાં અષ્ટક આવે છે, તેમાં બધા દર્શનની વાત આવી જાય છે. કોઈ એક દર્શન, મુખ્ય 6 દર્શન છે એ બધું આવી જાય છે. હરિભદ્ર સૂરીજીએ ભલે લખ્યું, પણ પછી હેમચંદ્રાચાર્યજી, હરિભદ્ર સૂરીજી બંને શ્વેતાંબરના ધુરંધર આચાર્યો, એ બંને આચાર્ય અને દિગંબર આચાર્ય, જીનસેન આચાર્ય એ પણ ધુરંધર આચાર્ય, આ બધા આચાર્યો જેનું બહુમાનપૂર્વક નામ લે છે, જેની પ્રશંસા કરે છે, જેનું મંગલાચરણ કરે છે, તેવા સિદ્ધસેન દિવાકર સૂરીજી છે. એ પહેલાં થયા છે. વિક્રમ સંવત 18માં એ હતા થયા સિદ્ધસેન દિવાકર સૂરીજી, એટલે કે વિક્રમના અરસામાં થયા. અને હેમચંદ્રાચાર્યજી પછી થયા, હરિભદ્ર સૂરીજી પછી થયા, તો તે બધાની વાત પછી આવે. અને જીનસેન આચાર્ય તે પછી થયા, પણ તેમણે પણ તેમને મૂર્ધન્ય કોટીના આચાર્યમાં સ્થાન આપેલું છે. એટલે આ બધાએ એમનો મહિમા ઘણો ગાયો છે. એમનું મુખ્ય પ્રદાન શું? તો કે ષટનયવાદી. મુખ્ય નહીં તો 7 છે. તો નૈગમ નહીં જે પહેલો જ છે એ કહે છે એ કોઈ જુદો સ્વતંત્ર નહીં નથી, માટે હું ગણતો નથી, ગણવા યોગ્ય નથી. એ તુમાખી હતી, તાર્કિક શિરોમણી કહેવાય છે સિદ્ધસેન દિવાકર સૂરીજી. યશો વિજયજીથી પણ ક્યાંય આગળ છે, પહેલાં થયા છે અને ચડે છે. તો એવા નયવાદી છે. અને પછી બીજો એક સિદ્ધાંત, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ ક્રમિક ઉપયોગ છે કે સાથે છે? યુગપત છે. યુગપત એટલે સાથે. તો કે ધુરંધર આચાર્યોએ વચનામૃતજી કરતાં પણ મોટા વોલ્યુમ ભરેલા છે. એક સંપ્રદાયની માન્યતા એમ કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન બંને ઉપયોગ વારાફરતી છે, એક પછી છે, પહેલાં અને પછી આ, એવી રીતે છે. એક સમય આ છે ને એક સમય આ છે, પણ વારાફરતી એટલે ક્રમિક છે. જ્યારે સિદ્ધસેન દિવાકર સૂરીજી સાબિત કરવા મથે છે, મોટું વોલ્યુમ ભર્યું છે, સંમતિ તર્ક મહાઅર્ણવ અવતારિકા. એ ગ્રંથનું નામ જ એવડું મોટું, સંમતિ તર્ક નહીં પણ સંમતિ તર્ક મહાર્ણવ એટલે મહાસમુદ્ર, મહાસાગર, અવતારિકા. એમાં જેને અવતરણ પામ્યું છે, જેને આવિર્ભાવ કર્યું છે તે. તો તે શું? તો કે અમે એમ જણાવીએ છીએ કે અભેદ છે. એટલે કે ત્યાં કેવલ જ્ઞાનનો ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ, એ બંને જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ, પણ કેવલ જ્ઞાનમાં કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ છે એ અભેદ ઉપયોગ છે. એટલે કે બંને એક જ થઈ જાય છે, એ ક્રમિક નથી, બંને એક છે. એટલે કે બંને યુગપત છે, એક સાથે જ છે. એટલે એને અભેદ ઉપયોગનું સમર્થન કરી દીધું તેવું છે. એટલે ધુરંધરો જ છે બંને પક્ષે. એટલે તત્વ કેવલીગમ્ય, ભગવાન કે તે ખરું, આપણે કંઈ એમાં કહેવાનું નથી. પણ બંનેની જોરદાર દલીલ છે. બંને એકબીજાનો ખંડન મંડન કરે છે. તેમ ખંડન મંડન કરતાં એ પોતપોતાના સમર્થન કરે છે, પોતપોતાના વિચારને સમર્થન કરતા જાય છે. આપણે એમાં જવું નથી. પણ આવા વિદ્વાન પંડિતે લખ્યું છે, જેને કૃપાળુદેવે આ પત્રમાં સ્થાન આપ્યું છે, એટલે આપણે આટલી વાત કરી. તો એ સંમતિ તર્કમાં સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે હવે લઈએ કે સંમતિ તર્કના 3 કાંડ, 167 શ્લોક, એમાં 3જા કાંડની 47મી 48મી ગાથામાં આ પ્રમાણે જણાવ્યું છે કે ગુજરાતીમાં જેટલા વચન માર્ગ છે તેટલા નૈવાદ છે, જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. જાવદીયા વયણ વહા તાવદીયા ચૈવ હોંતી નયવાદા, જાવદીયા નયવદા તાવદીયા ચૈવ હોંતી પરસમયા. પરસમયાણામ વયણમ મિચ્છમ ખલુ હોદી સવ્વ હા વયણા, જૈનાણમ પૂર્ણમ વયણમ સમમ ખુ કહમ ચી વયણાણે. એટલે આમાં વચનવાદ ને નૈવાદ, એટલે આપણે અહીંયા ગુજરાતીમાં લઈએ કે વચન માર્ગ છે એટલે શું? તો કે વચન કહેવાની રીત. વચન એટલે કે કહેવાના રસ્તા, કહેવાની રીત. આપણે નથી કહેતા એમની કહેવાની રીત આમ છે, તો આપણે એમ લખવું પડે કે એમનો વચન માર્ગ આ પ્રમાણે છે. એટલે વચન માર્ગ એટલે સમજી શકાય કે કહેવાની રીત, રસ્તા, પ્રકાર જે કંઈ છે તેટલા જ નૈવાદ છે. નહીં આપણે જાણીએ છીએ કે અનંત ધર્માત્મક વસ્તુ છે, કોઈ પણ વસ્તુ અનંત એંગલથી કહેવાય. અનંત નહીં છે એટલે કે અનંત અપેક્ષા, અનંત દૃષ્ટિબિંદુ, અનંત અભિપ્રાયમાંથી એક જ અભિપ્રાય પ્રમાણે જ્યારે કોઈ વસ્તુની વાત થતી હોય તે નહીં છે. એટલે કે જેટલી વ્યક્તિ કે જીવ જેટલા બોલી શકે, જેટલા વચન કાઢે બોલે એટલા નહીં થાય, એટલે અનંતા નહીં છે. અનંતા જીવ છે, અનંતી રીતે ભાષાભેદ છે તો અનંતી રીતે નહીં છે. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, તે જીનેશ્વરની વાણી, તે સત્પુરુષની વાણી. તો એ રીતે અનંત નહીં છે. એમાં આપણે કંઈ કહેવાનું નથી કે જેટલા વચનમાં તેટલા નૈવાદ, અને જેટલા નૈવાદ થયા, જેટલા દૃષ્ટિબિંદુ થયા, જેટલું કહેવાની રીત કે અભિપ્રાય થયા તેટલા જ પર સમય છે. ત્યાં જો આવ્યો તેટલા જ પર સમય થયા. આત્મામાં ક્યાં રહ્યા? એ બીજાનો અભિપ્રાય, બીજો આમ કહે છે, ત્રીજો આમ કહે છે, આમ કહેતા હતા, હું આમ કહેતી હતી, વગેરે વગેરે, તો તે બધા પર સમય થયા. એટલે કેટલું સુંદર કન્ક્લુઝન મૂકી દીધું કે પર સમય આને કહેવાય.
આપણે કૃપાળુદેવે લખ્યું તે સહી માન્ય કે આત્માર્થ એ જ એક ખરો નહીં. આ બધા નહીંમાં કે ભંગજાળમાં પડવા જેવું નથી. જે કંઈ છે તે આત્માર્થે કરવું, એની ભંગજાળમાં ન પડવું. જ્ઞાનીઓ નહીંમાં ઉદાસીન વર્તે છે. એમની વાણી કોઈ નહીંને દુભવનારી નથી અને છતાં નહીંમાં ઉદાસીન વર્તે છે. એથી વિરક્ત છે કે આ તો મોટું શાસ્ત્રની ઝાડ છે, નહીં અને ન્યાય તો ઘણું કરશે. હકીકતે જ્ઞાન શું? તો કે જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુઃ. જ્ઞાન તે પ્રમાણ, પ્રમાણ તે જ્ઞાન. બધું કરીને શું? તો કે બધું કરીને જ્ઞાન. જ્ઞાનનો બીજો શબ્દ જ પ્રમાણ. માં એટલે તોલવું, જોખવું, અને જ્ઞાન શબ્દ આવ્યો. એના પરથી માન શબ્દ આવ્યો કે તોલન જોખન વૃત્તિ હોવાથી મને માન અભિમાન છે કે આમને કે બીજાને કે ત્રીજાને છે, એટલે એ જ માં એટલે જાણવું અને માપવું. એટલે એના પરથી આ બધા શબ્દો આવ્યા. તો અહીંયા આપણે વાત કરતા હતા કે જેટલા વચનમાં તેટલા નહીં વાત, જેટલા નહીં વાત તેટલા પર સમય, અને એમાંથી નીકળી જવાનું છે, ઉપર ઉઠી જવાનું છે. ત્યાર પછીની વાત છે અખાજીની, કે અક્ષય ભગત કવિએ કહ્યું છે કે અક્ષય ભગત અખાજી, અખો અખો બોલીએ, અખરોટ બોલતા હોય તેમ. એમ તો માનથી, પ્રેમથી, બહુમાનથી બોલાઈ જાય તો વાંધો નથી, પણ જો તોચડાઈથી બોલાય તો એ જ્ઞાનીનો પણ અવિનય છે, તિરસ્કાર છે. તો નમસ્કાર ન કરીએ તો કાંઈ નહીં, પણ તિરસ્કાર પણ કરવા યોગ્ય નથી. અખાજી એટલે વેદાંતિક કવિ અને જ્ઞાની કવિ, ભક્ત કવિ. એને જ્ઞાની વિશેષણ મળે, અને ભક્ત કવિનું વિશેષણ મળે, અને કવિનું પણ મળે. એટલે જ્ઞાની, ભક્ત, કવિ. વિક્રમ સંવત 1697થી વિક્રમ સંવત 1705 તો એ વિદ્યમાન હતા જ. એક્ઝેક્ટ સમય ઘણાને નથી મળી શકતો, એટલે એ અરસામાં થઈ ગયા, એટલે આટલા બધા વર્ષ થઈ ગયા છે. છપ્પાથી સૌથી વધારે પ્રખ્યાત છે. અખાજીએ ઘણું લખ્યું, પણ એમાં છપ્પા ઘણા લખ્યા છે. અહીંયા પણ એવું જ એક મૂક્યું છે. આમ જાતિએ જ્ઞાતિએ પરજિયા સોની હતા, અને જેતલપુરમાં એમનો જન્મ થયો હતો. અમદાવાદ જતાં જેતલપુર વચ્ચે આવે તે ગુજરાતમાં, અને અમદાવાદની દેસાઈપુરમાં તેઓ શ્રીનો નિવાસ હતો. પંચીકરણનું કેટલુંક એમણે ટીકા લખી છે. અનુભવ બિંદુ પોતે જ ગ્રંથ લખ્યો છે. ચિત્ત વિચાર સંવાદ એ પણ એમણે લખ્યો છે, અને અખે ગીતા પણ એમણે જ લખી છે. એટલે આ બધાના રચયિતા છે, એટલે ધુરંધર છે, અને છપ્પાનો તો કોઈ પાર નથી, એટલા બધા છપ્પા લખ્યા છે. એમાંના એક છપ્પામાં લખે છે, એમની માન્યતા વેદાંતિની છે. અહીંયા વેદાંતના વલ્ભાચાર્ય, એટલે આમ તો વેદાંતના સિદ્ધાંતો તો એ જ બધું આવ્યું છે. એટલે વેદાંત કયો, વલ્ભાચાર્યજી કયો, અને સિદ્ધસેન દિવાકર સુધી જો આ કૃપાળુદેવે બધાને કેવા એક પછી એક ધુરંધરોને લીધા છે, અને કેટલો સમન્વય કર્યો છે કે આમાં જ્ઞાન અને ભક્તિની મીમાંસા કરતાં કરતાં આપણને અહીં સુધી લઈ આવ્યા છે. ક્યાંથી ક્યાં લઈ આવ્યા? એ કરતા માટે તો છૂટે કર્મ. એટલે જો કરતા પણ મટી જાય તો આપણા કર્મ પણ છૂટી જાય, કે બંધાય નહીં. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. આત્મા ત્રીજું પદ છે, તો ત્રીજું પદ શું? આત્મા કરતા છે. પછી દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. અર્થક્રિયા મોટો શાસ્ત્રીય શબ્દ આવ્યો. અર્થક્રિયા એટલે પરિણતિ, મેનિફેસ્ટેશન, કે કાંઈ ને કાંઈ પરિણમન તો જીવ કર્યા જ કરે છે. એટલે દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. એમ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે, જે ત્રણ રીતે કરતા પદ મૂક્યું છે, કે સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપનો કરતા છે. બાકી વ્યવહારથી ઘર નગર આદિનો કરતા છે. મેં આ કર્યું, મેં બાંધ્યું, મેં લખ્યું, મેં મૂક્યું, મેં ડ્રાઈવ કર્યું વગેરે, તો એ થયું. અને વચ્ચે જે રહ્યું તે કે જેવા ભાવ કરે છે, એટલે ભાવ કર્મ કરતો હોવાથી દ્રવ્ય કર્મનો કરતા છે. કે આવા ભાવ શુભ ભાવ કર્યા તો શુભ કર્મ બંધાયા, એટલે એનો કરનારો થયો. અશુભ ભાવ કર્યા તો અશુભ કર્મનો બંધાયો, અશુભ કર્મનો કરતો થયો. હકીકતે ત્રણેય રીતે કરતા છે. એમાંથી કરતાપણું મટે તો કર્મ છૂટી જાય, એટલે કે અહમત્વ મમત્વ મટી જાય, મેં કર્યુંનો ભાવ મટી જાય, સારું કર્યું કે ખરાબ કર્યું એ ભાવ મટી જાય, તો કર્મથી છૂટી જાય છે. એ છે મહાભજનનો મર્મ. ગમે તે ગાવને ભજન, મહાભજન, ગમે એ સ્તવન હોય, પણ આ મહામોક્ષ માર્ગ કહીએ એમ, એનો માર્ગ જ આ છે, એનો મર્મ જ આ છે, રહસ્ય જ આ છે, કે કરતાપણું મટવું, છૂટવું જોઈએ. અમૃતચંદ્ર સુરીજી તો એમ કહે, એટલે સમયસરજીના આધારે એને કળશમાં કહેતા હોય કે આત્મા કરતાય નથી ને ભોગતાય નથી. આત્મા છે જ નહીં, આત્માનું કર્તૃત્વ છે જ નહીં. એ શુદ્ધ નિશ્ચયનીથી સાબિત કરે કે આત્મા કાંઈ કરતો નથી. કૃપાળુદેવને પણ એ જ કહેવું છે. બધા જ્ઞાનીનો મત એક જ હોય, પણ જ્ઞાન દશામાં આત્મા કાંઈ કરતો નથી, કરતાપદ નથી. અજ્ઞાન દશામાં આત્માએ વ્યવહાર નીતિ જે કહ્યું તે આ કરે છે, તે કરે છે. આટલો જ મત, આટલું જ સમાધાન પણ ધુરંધરો કરી શકતા નથી. અને ત્યાં કરતાપદનો મહિમા જુદી જ રીતે મૂકવાનું થાય.
હકીકતે આ પ્રમાણે સમજી લઈએ એટલે વસ્તુ રહી જાય છે, આપણા હાથમાં વસ્તુ પામી જાય છે, આવી જાય છે. જોતું જીવ તો કરતા હારી, એ પણ કરતા પણ મૂક્યું અખાજીએ. જો તું તને જીવ માને છે, આત્મા માનતો નથી, એટલે કે વેદાંત દર્શનમાં જીવ અને આત્મા જુદા લે છે. આત્મા કહેતા જાણે કે મોક્ષના માર્ગે, અધ્યાત્મના માર્ગે ચડે તેને આત્મા કહે, અને જન્મી ચૂક્યા તે કોઈ પણ જીવ એ અર્થમાં જીવ કહે. એટલે આપણે જેમ કહીએ ને કે એ તો કંઈક આગળ જાય છે, પામવું છે, તેને જીવ કહે. તો સામાન્યપણે જીવ કહી દીધા છે, બહિરાત્મા કહી દીધા છે. તો તું માન કે ભગવાન કરતા છે, તો કરતા હારી છે, ભગવાન કરે છે એમ માન. જો તું શિવ તો વસ્તુ ખરી, અને જો તું શિવ છે, પરમાત્મા છે, ભગવાન છે, તો તે વસ્તુ ખરી પકડી છે કે અપ્પાસો પરમાત્મા, આત્મા જ પરમાત્મા થાય છે, જીવ જ આત્મા છે અને આત્મા થાય છે, આત્મા જ પરમાત્મા થાય છે. તો પછી તું તને પામે છે, એ જ બ્રહ્મ છે ને એ જ બ્રહ્મા છે ને એ જ બ્રહ્મ ભાવને પામે છે, એમાં નવાઈ શું કીધી? તો તને વસ્તુ મળી ગઈ. અને તું છો જીવ ને તું છો નાથ, તો તું જ જીવ છો ને તું જ નાથ છો ને પછી બધા શબ્દો નથી મૂક્યા. આપણે કહેવાય કે સત અનંત નામ હોય કહેવાયું છે, તે બધું તું જ છો. પરમાત્મા કયો, અલગ કયો, ઈશ્વર કયો, નિરંજન કયો, ગમે તે કયો, તો જીવ અને નાથ તું જ છો. એમ કહી અખે ઝટક્યા હાથ. ઝટક્યા હાથ એટલે અખાજી હાથ ખંખેરી નાખ્યા, હાથ કાપી નાખ્યા કે સપાટો લગાવ્યો. અહીંયા આપણને સપાટો લગાવી દીધો સમજાય, પણ તે જ વસ્તુનો સપાટો આત્મસિદ્ધિ કરવી હોય તો કૃપાળદેવી લગાવ્યો. આટલું જ કર. આખી આત્મસિદ્ધિજીમાં, આખા મોક્ષ માર્ગમાં ધર્મનો મર્મ આટલો જ છે. છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તે હનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.